હવે ખિસ્સાને રાહત મળશે કારણ કે જીએસટીમાં આવ્યો છે નવો ગેમ ચેન્જર નિયમ। જીએસટી કાઉન્સિલે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે। હવે પહેલાના જેમ 4 સ્લેબ નહીં પરંતુ ફક્ત 2 જ સ્લેબ રહેશે, એટલે કે 5% અને 18%। ત્યારે આ બદલાવથી સાબુ, શેમ્પૂ, એસી, કાર જેવી ઘણી બધી રોજિંદી ચીજ વસ્તુઓ સસ્તી થશે, તેમજ દૂધ, રોટલી, પિઝા, બ્રેડ જેવી રોજિંદી ખાદ્ય વસ્તુઓમાં કોઈ પણ જીએસટી લગાવવામાં આવ્યો નથી, જેથી આ તમામ ચીજ વસ્તુઓ સંપૂર્ણ મુક્ત રહેશે। ત્યારે આરોગ્યને ધ્યાનમાં રાખીને હેલ્થ ઇન્સ્યોરન્સ અને લાઈફ ઇન્સ્યોરન્સ પર પણ કોઈ પણ ટેક્સ લગાવવામાં આવ્યો નથી, જેથી આરોગ્ય અને સુરક્ષા બંને સરળતાથી મળી શકે। પરંતુ લક્ઝરી વસ્તુઓ અને તમામ તમાકુ ઉત્પાદકો પર કડકાઈ વધારીને 40% જીએસટી લાદવામાં આવ્યું છે, જેથી તેનો ઉપયોગ ઘટે। અને આ નવા જીએસટી સ્લેબ નવરાત્રીમાં પહેલા દિવસે એટલે કે 22મી સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે। એટલે કે હવે સામાન્ય માણસ માટે જરૂરી ચીજો થશે સસ્તી અને હાનિકારક વસ્તુઓ મોંઘી થઈ જશે। ત્યારે આપનું આવા નવા જીએસટી સ્લેબ અંગે શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો।